આપણો એ હરિભગત અમદાવાદથી હીરામાં તકલીફ હતી તે ત્યાંથી ઘર હળગ્યું, તે વનમાં ગયો તો વને હળગ્યું એવું કહે છે ને, તે ત્યાંથી સુરત ગોત્યું એણે. એના હગાવાલા કે સુરત આવતો રહે ત્યાં સારું છે, તે અમદાવાદ છોડીને સુરત આવ્યો. 2-3 વર્ષ થયા હશે અમે લોકો આવ્યા પછી મેં કે કેમ ચાલે છે ભાઈ, અહીંયા અમદાવાદ કરતાં સારું છે ને? મને કે સ્વામી ચાલે છે બધું. એના અવાજ ઉપરથી ખબર પડી કે આ લાફા મારીને લાલ ગાલ રાખે છે. સમજ્યા? એટલે સમજ્યા, લાફા મારીને લાલ ગાલ રાખે છે એટલે. મને કે સ્વામી ઠીક છે, ચાલે છે. મેં કીધું રહે છે ક્યાં? કે સ્વામી વરાછા રોડ પર. કારખાનું? કે સ્વામી 3-4 કિલોમીટર છેટું છે. તે કે વાહન રાખે છે? કે ના ના સ્વામી હેડ તો હાલ્યો જવું, કે ચાલતો જવું, આવવાનું ચાલતા. 3-4 કિલોમીટર રોજ ચાલે છે, જવાનું ચાલતા ને વળતા ચાલતા. એમાં શું કે સ્વામી, એમાં શું, હાલી નાખો. કે તમે સમજો છો કે ચાલતા જાય છે ને આવે છે એટલે શોખ થતો હશે? એને ચાલવાનો બહુ શોખ હશે. એટલે એને જરા પ્રશ્ન પૂછ્યો, દાણો દબાયો કે તું આમ ચાલતો જતો હોય ને તારી જોડેથી બીજા કારખાના વાળા કે બીજા બધા કોઈ ગાડીઓ લઈને નીકળતા હશે ને? કે નીકળે જ ને. કે બાઇક વાળા? તો કે એ નીકળે. સાયકલ વાળા એ નીકળે. તે તને ગાડીઓ જોઈને બાઇક જોઈને તને ઈચ્છા નથી થતી કે હારું હે ભગવાન, હું આવો ભગત હારો છું તો આ બધા ગાડીઓ ફેરવે ને મને હારી ગાડી કોઈ દાડ નહીં? તને આવું આમ જરા એવું ઈર્ષ્યા ના થાય? તને આવો વિચાર નથી આવતો? મને કે સ્વામી પહેલા આવતો હતો. શું કહે છે? પહેલા મને આવો વિચાર આવતો હતો. મેં કીધું હવે કેમ નથી આવતો? તો કે સ્વામી હમણાં એક સમજણ હાથમાં આવી ગઈ છે ને ત્યારનો બંધ થઈ ગયો, એવો વિચાર નથી આવતો. મેં કીધું શું સમજણ હાથમાં આવી છે? ત્યારે શું જવાબ આપે સાંભળજો, શીખવા જેવું છે આપણે બધાએ. એ કે સ્વામી ગાડીઓ વાળા પૂપ 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 કરતા કરતા નીકળે, હોર્ન વગાડતા વગાડતા. એટલે હું બાજુ જોઉં, પછી વિચાર કરું કે આ ગાડીઓ વાળા ભલે નીકળે ગાડીઓ લઈને પૂપ 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 કરતા કરતા. સમજ્યા? એમના ઘરમાં 1 ગાડી હશે, 2 હશે, 3 હશે, પૈસાદાર છે એટલે હોય પણ ખરી. પણ છતાંય તે ગાડીઓ વાળાના ઘર આગળ ગાડીઓ પડી હોય તો એ ડોક્ટર એમને એવું કહેતા હશે કે રોજ 2-3 કિલોમીટર ચાલો, વોકિંગ કરો તો આ ચરબી ઘટશે, નહીં તો તકલીફ થશે. સમજ્યા? એ ચાલવા જતા હશે અને હું પણ ચાલવા નીકળે. એ ડોક્ટરના કહેવાથી ચાલે છે, હું મહારાજના કહેવાથી ચાલું છું. એને ચરબી ઉતારવા માટે ચાલે છે, મને ચરબી ચડે નહીં એટલે ચાલું છું. કે શું કહે છે? મને ચરબી ચડે નહીં. હું કે ચાલતો જાઉં ને હેડું ત્યારે સંકલ્પ કરીને જાઉં કે એ મારા ઘર આગળ 4 ગાડીઓ પડી છે પણ મહારાજ મને ચરબી ચડે નહીં એટલે ચલાવે છે. કે સ્વામી હું શું કરું એમ ઓછું માનું? એમને ગાડીઓ વાળા છે તો એ ચાલવું પડે છે. હું એવો સંકલ્પ કરું છું કે મારા ઘર આગળ 1 પડી છે ને બીજી પડી છે ને ત્રીજી પડી છે ને ચોથી પડી છે. એવો જ વિચાર કરતો કરતો તો એ ગાડીઓ વાળા ચાલે છે. બોલો મને સ્વામી હવે કે દુઃખ નથી થતું. કે ધન્યવાદ કીધું. ધન્યવાદ કહેવાય તારા વિચારને. આનું નામ સમજણ. બોલો આ સમજણ. માણસ સમજણે સુખી છે અને સમજણ ન હોય તો દુઃખી છે. પૈસાથી સુખી ને પૈસાથી દુઃખી એ વાત તદ્દન ખોટી છે. તદ્દન ખોટી છે. પૈસા વાળા સુખી હોય ને પૈસા વગરના દુઃખી હોય એ વાતમાં કંઈ તથ્ય નથી. આની જોડે પૈસો નથી તો એ સુખી છે. આ છે એક સમજણ. અને બીજી વાત, સુખ દુઃખ આવે ને એમાં એક સમજણનું જો બેલેન્સ કરો ને તો ચાવી છે. સુખી રહ્યાની ચાવી છે. આ કેળવવી જ પડે બધાએ.